ત્યારબાદ જામનગર શહેર સિપાઈ સમાજના પ્રમુખ હુસૈન ખાનભાઈ પઠાણ અને પૂર્વ કોર્પોરેટર શ્રી અને મહિલા અગ્રણી એવા સારાબેન મકવાણાને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ। મદદ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી અઝીમ ખાન પઠાણ તેમજ પઠાણ જમાતના કાર્યવાહી પ્રમુખને પણ અમે આવકારીએ છીએ। ત્યારબાદ ખલીફા જમાત જામનગર થી ઉપસ્થિત હાજી અબ્દુલ રજાકભાઈ ખલીફા પ્રમુખ સાહેબનું પણ અમે સન્માન કરીએ છીએ અને કાસિમભાઈ જુણેજા ઉપપ્રમુખને પણ અમે આવકારીએ છીએ। ત્યારબાદ લુહાણા સમાજના અગ્રણી આરીફભાઈ લુહાર સમાજના સેક્રેટરી બંદૂકવાળાને પણ અમે આવકારીએ છીએ। તેમજ સાટી સમાજના અગ્રણી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી એવા શબ્બીરભાઈ સાટીને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ। તેમજ મોહમ્મદભાઈ સરગડ જેઓ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી છે તેમને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ। તેમજ જુમ્મા મસ્જિદ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મહેમૂદ ખાન પઠાણ સાહેબને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ। ત્યારબાદ પટણી સમાજના સેક્રેટરી યુસુફભાઈ પંજાને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ કે જેઓ હાલાઈ મહેમાન જમાત જામનગરના આમંત્રણને માન આપી આ દરેકે દરેક મહેમાન શ્રીઓ અત્રે ઉપસ્થિત હોય અમે ખાસ અમે તેમના આભારી છીએ। અગ્રણી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી વસીમભાઈ ગડા અને ગરાણા સમાજના અગ્રણી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી રિયાઝભાઈ મિઠવાણીના પણ અમે શબ્દોથી આવકારીએ છીએ। તેમજ દરવાન સમાજ જામનગર ઉપપ્રમુખ શ્રી મુસાભાઈ દરવાન અને સલીમભાઈ દરવાન તેમજ સેક્રેટરી ઓસમાણભાઈને દરવાનને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ। આ ઉપરાંત સ્માઇલી ફાઉન્ડેશનના ટ્રસ્ટી રાશિદભાઈ ચાકી તેમજ સુન્ની મુસ્લિમ એજ્યુકેશન કમિટીના ચેરમેન શ્રી હાજી હસનભાઈ ભંડેરી સાહેબને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ। તેમજ સુમરા જમાતના પ્રમુખ શ્રી ગફ્ફારભાઈ ખફી અને સુમરા સમાજના અગ્રણી અલુમામાને પણ અમો શબ્દોથી આવકારીએ છીએ। बहुत ही दादा सदाया हाले मेमन जमात जामनगर 19वें रॉयल शमू शादी के मौके पर आने वाले हमारे खुसूसी मेहमान डॉक्टर हसीन भाई अगाड़ी और एहसान भाई गाड़ावाला और मुदस्सर भाई पटेल, शकील भाई बाटलीवाला और शरीफ भाई मेमन, अब्दुल कादिर भाई मेमन, फारूक भाई सूर्या, साकिर भाई बाटलीवाला, शकील भाई बाटलीवाला और WMO की जानिब से आने वाले तमामी हजरात का हालाई मेमन जमात जामनगर तहे दिल से स्वागत करती है। हमारा ये प्रोग्राम वीके स्टूडियो वीके जाडेजा वीके स्टूडियो की तरफ से लाइव जा रहा है अभी यूट्यूब पर। वीके जाडेजा सर का बहुत बहुत शुक्रिया। દાદા સહાય ફાઉન્ડેશનના દરેકે દરેક મેમ્બર અત્રે ઉપસ્થિત હોય તેમને અમે શબ્દોથી આવકારીએ છીએ। તેમજ આરબ જમાતના પૂર્વ પ્રમુખ અને મતવા મસ્જિદના ઇમામ અબ્દુલ કાદરભાઈ આરબને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ અને આરબ જમાતના પૂર્વ પ્રમુખ મતવા મસ્જિદના ઇમામ હાજી મોહમ્મદભાઈ આરબને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ। તેમજ શુભેચ્છા સંદેશ મળેલ છે गुजरात लोहाणा समाजना प्रमुख અને डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंकना चेरमेन અને श्रीजी शिपिंगना ग्रुपना चेरमेन जीतुभाई लाल द्वारा आजना समूहमां तमाम नव दंपतीओने शुभेच्छा संदेश पाठववामां आवे छे અને તેમને ખાસ દુઆઓ આપવામાં આવે છે।
हमारे दूल्हे हजरात तशरीफ ला चुके हैं। जो हजरात पीछे खड़े हैं वो चेयर पर बैठ जाएं। वॉलंटियर हजरात इधर किसी बच्चे को ना स्टेज से दूर रखे। इलेक्ट्रिक की लाइन वगैरह जा रही है, स्टेज से दूर रखे बच्चों को।